ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતું અને ગુજરાતનું એકમાત્ર 4 વેની સુવિધા ધરાવતું જેતલસર જંકશન હાલ વિવાદમાં આવ્યું છે। લોકો, પાયલટ અને ગાર્ડ સહિત અંદાજે 70 જેટલા કર્મચારીઓની રાતોરાત બદલી કરવામાં આવતા રેલવે પ્રશાસન સામે ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। આ બદલીના વિરોધમાં આજે જેતલસર જંકશનના સરપંચ, વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને રેલવે સ્ટેશન પાસે ધરણા પર બેઠા હતા। ગ્રામજનોએ રેલવે પ્રશાસન પર જેતલસર જંકશનના વિકાસને બદલે તેને વિનાશ તરફ ધકેલવાનો આક્ષેપ કરીને માંગો ન સ્વીકારાય તો રેલ રોકો આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અમારી માંગ છે, અમારી લોબી અમારા 19 ડિપાર્ટમેન્ટ અહીંથી વયા ગયા છે, એ અમારી માંગ બધી સંતોષાય અને અમારા રિક્ષાવાળા આ તે બધા બહુ બેરોજગાર બધા થઈ ગયા છે। હું જ્યારે સરપંચ હતી ત્યારે 19,000 ની વસ્તી હતી, અત્યારે 3,000 ની વસ્તી છે। તો અમારી માંગે પૂરી થાય બસ, અમે બીજું કાંઈ કહેતા નથી। અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારા ગામમાં કોઈ નેતાને અહીંયા પગ મૂકવા નહીં દઈ, એક પણ નેતો અમારા ગામમાં નહીં આવી શકે। ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે, એ બધી લોબી અમારે જંકશનમાં પાછી જોઈએ, બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ। અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહીં કે આ નહીં ચાલે, બધા ડિપાર્ટમેન્ટ જોઈએ। રેલવે પ્રશાસનને અમારી એટલી જ માંગ છે, જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન કરશું। અને જે કંઈ પણ અધિકારીઓ હોય, જે રેલવે પ્રશાસનના હોય અને આપણે જે એમએલએ હોય, સંસદ હોય, બધાને કહેવાનું મારું છે, જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો, અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત બહિષ્કાર કરશું। અમારી માંગ એવી છે કે અત્યારે અમારા ગામમાં મોટામાં મોટું રેલવે સ્ટેશન છે, અહીંયા 5 રેલવે સ્ટેશન છે, 7 લાઇન છે, મોટામાં મોટો રેલવે સ્ટાફના ક્વાર્ટર છે, મોટા મોટી વિશાળ રેલવેની જગ્યા છે। તેમ છતાંય અહીંથી આ લોકો રેલવે સ્ટાફની અવારનવાર એક પછી એક ડિપાર્ટમેન્ટની બદલી કરી એને ઓછો કરે છે, અને જેનાથી અમારા ગામનો રોજગાર અને એ બધું એની પરથી ભાંગી પડશે। અમારું જે કાંઈ રોજગાર ને જે કાંઈ બધું છે એ રેલવે અને રેલવે સ્ટાફ ઉપર છે। જો અમારે આજુબાજુના જેટલા 2 કિલોમીટર ને 5 કિલોમીટરમાં મેરકટી યાર્ડ 2 કિલોમીટર છે, 5 કિલોમીટરમાં જેતપુર છે, ધોરાજી છે 10 કિલોમીટરમાં, અને રેલવેના પ્રશાસનને પહેલા એ અધિકારીઓને એવો એક પ્રોબ્લેમ હતો કે અહીંયા શિક્ષણ માટેની કોઈ ન હોય એટલે એ લોકો અહીંથી સ્ટાફ બદલી થઈને ગયા જતા। એવો પ્રોબ્લેમ નથી। અમારે અહીં જેતલસર જંકશનની આજુબાજુમાં કેન્દ્રીય સ્કૂલ છે, બધું સારામાં સારું શિક્ષણ છે, હવે એવો કોઈ પ્રશ્ન નથી। પણ કોણ જાણે અધિકારીઓને એને અમારી પર શું છે કે એની તાનાશાહી હલાવે છે અને અહીંથી સ્ટાફને કાઢે છે, જેથી કરીને આ સ્ટાફ વયો જવાથી અમારો રોજગાર ને બધું ભાંગી જશે। જો લોકોનો બી આના ખાલી જવાથી 150 માણસની બદલી થશે, 150 માણસને એટલે 150 પરિવાર જાય એટલે 750 માણસ સીધા અહીંથી વયા જાય, અને એના માટે અમારો રોજગાર ને બધું છીનવાઈ જાય। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।